બાદમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે હવે જ્વેલર્સોને નોટિસ મોકલી છે કે જેણે પણ તમારે ત્યાંથી સોનું અને ચાંદી ખરીદી હોય એમના નામ અને સરનામા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવાની ફરજિયાત રહેશે. અને આવી નોટિસો જ્વેલર્સને મળી રહી છે અને જ્વેલર્સોને ફરજિયાત રૂપે એમને ત્યાંથી જેણે પણ સોનું અને ચાંદી ખરીદ્યું હોય એમની માહિતી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવાની રહેશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ ડેટાના આધારે જેણે પણ 2 નંબરના પૈસાથી સોનું ખરીદ્યું હશે એ બધાને નોટિસ મોકલશે. તો આ એક બહુ મોટો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું બહુ મોટું પગલું છે કે બધાને હવે જ્વેલર્સને પણ છોડતા નથી અને જે સોનું અને ચાંદી ખરીદે છે પોતાના ઘર માટે લગ્ન માટે એમને પણ છોડવામાં નહીં આવે. તો જો તમે પણ કોઈ સોનીને ત્યાંથી 5 લાખથી વધારે સોનું કે ચાંદી ખરીદ્યું હશે, 2 લાખથી વધારે સોનું કે ચાંદી ખરીદ્યું હશે તો તમારું પાન કાર્ડ પણ ત્યાં આપ્યું હશે અને પાન કાર્ડ નહીં આપ્યું હોય તો પણ તમારું નામ અને સરનામું તો બિલની અંદર હશે. તો એ બધો ડેટા હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મળી જશે અને એના આધારે લોકોને ત્યાં હવે ઘરે નોટિસ આવતી થઈ જશે. અમારા આવા જ બીજા વિડીયો જોવા માટે મનન કન્સલ્ટન્સીને આજે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.